અમને જે ઘર બાંધવામાં આવ્યું છે, અમે કાચા ઘરમાં રહેતા હતા. જ્યારે કાચા ઘરમાં હતા તે રાંધી ખાવાની અમને મુશ્કેલ હતી, કેમ કે ચૂલા પર અમે મૂકીએ તે છતાં પણ પાણી અંદર પડતું હતું. એવી પરિસ્થિતિ અમારી હતી. પણ આ ઘરની સ્વાર્થતાથી જે તલાટી છે, સરપંચ છે, એ લોકોએ અમે યોજના આપી છે, ત્યારે એ લોકોએ અમારી મદદ કરીને તમને સહાય કાર્ડ મળે છે તે તમે ભરી શકો છો. એ રીતે અમે ભર્યું છે ને આજે આ મકાનના માટે યોજના બનાવી. ત્યારે આ સરકારે અમને એટલી મદદ કરી કે અમારે રહેવાનું ઠેકાણું ન હતું, પણ જ્યારે અમને 2 લાખની સહાય મળી છે તો અમે ઘર બનાવી શક્યા છે. સરકાર આજે ગરીબના માટે ઘણું જ કરી રહ્યો છે. કોરઘા જાતિને ઉપયોગ કરી રહી છે, એના માટે હરેક જાતની લાભ અપાવી શકે છે. તો અમે આભાર માનીએ છીએ. અમે ખરેખર ઘણા ગરીબ હતા, ખાવા પીવાની મુશ્કેલ હતી, પણ આજે અમને સરકારે મદદ કરી તો અમે ખુશીથી રહી શકીએ છીએ. અમે તમારા જ આભાર માનીએ છીએ. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.